हेलो विद्यार्थी मित्रों, डेल्टा ई हबना आ प्लेटफॉर्म पर हूँ आपनु मैथेमेटिक्सना लेक्चरमां आप सौનું स्वागत करूँ छूँ। तो આજે આપણે ચેપ્ટર 2 જે ત્રિકોણમિતીય પ્રતિવિધેય છે એની આપણે ચર્ચા કરીએ। તો આપણી પાસે પહેલું જ ક્વેશ્ચન છે, cos ઇન્વર્સ cot સમેશન i इक्वल टू 1 2 3 cot इनवर्स i। तो पहले हम इसको सिंप्लीफाई हम करते हैं। ओके, सो वी कैन राइट दैट cot इनवर्स 1 हमारे पास होगा पाई बाय 4 प्लस इसे हम 10 में कन्वर्ट कर देते हैं અને આપણે 10 ઇન્વર્સ માં કન્વર્ટ કરીએ તો 10 ઇન્વર્સ 1/2 પ્લસ 10 ઇન્વર્સ 1/3 તો પાઈ બાય 4 પ્લસ ચલો ઇન આ બંનેનું આપણે સરવાળો ગુણાકાર કરીએ તો બંનેનો ગુણાકાર આવશે 1 કરતા નાનો આવશે। તો આપણે ડાયરેક્ટ એની ફોર્મ્યુલા આપણે ઉપયોગ કરીએ તો 10 ઇન્વર્સ 1/2 પ્લસ 1/3 अपॉन 1 माइनस 1/2 इंटू 1/3 तो पाई बाय 4 प्लस 10 इनवर्स। હવે અહીંયા આપણે ચોકડી ગુણાકાર જ કરીશું કારણ કે લસા લઈને કટ કરશું તો ફરી પાછું એલસીએમ લેવો પડશે, એટલે આપણે અહીંયા સીધું સાદુરૂપ આપીએ તો 3 2 એકા 2 6 ઓછા 1 એટલે 3 ને 2 5 ઓછા 5 એટલે આ થઈ જશે 1। સો પાઈ બાય 4 પ્લસ 10 ઇનવર્સ 1 પાઈ બાય 4 ઇક્વલ ટુ પાઈ બાય 2। તો આ જે કિંમત છે આ વેલ્યુ આવે છે પાઈ બાય 2 અને કોટ પાઈ બાય 2 ની વેલ્યુ આવશે 0 એટલે કોસ ઇનવર્સ 0 અને કોસ ઇનવર્સ 0 ની વેલ્યુ આવશે કોટ ઇનવર્સ પાઈ બાય 2 કોસ ઇનવર્સ 0। કોસ ની કિંમત 0 ક્યારે આવશે? પાઈ બાય 2 હશે ત્યારે। તો આ કિંમત આવશે આપણી પાસે પાઈ બાય 2। देख लो, तो ये कीमत अपनी पास आवशे पाई बाय 2। ओके, नाउ चलो cos અને sec इनवर्स એટલે cos sec इनवर्स 2 છે તો આપણે એને cos इनवर्स 1/2 લખી શકાય। તો cos અને cos इनवर्स કટ થઈ જાય એટલે આ વેલ્યુ આવશે 1/2 પ્લસ cot इनवर्स ने 10 इनवर्स में कन्वर्ट करिए એટલે 10 इनवर्स 1 अपॉन 3 तो 10 અને 10 इनवर्स कट થઈ જશે એટલે 1 अपॉन √3 प्लस sin cosec इनवर्स ने sin इनवर्स में આપણે કન્વર્ટ કરીએ એટલે sin અને sin इनवर्स કટ થઈ જશે √3/2 बराबर है। आनो एलसीएम आवशे 2√3 अहींया 2√3 लईए एटले √3 प्लस अहींया आवशे 2 अने अहींया आवशे √3 इंटू √3 एटले केटला थशे 3। तो आंसर आवशे 5 प्लस √3 अपॉन 2√3। इट इज द करेक्ट अल्टरनेट। यहाँ पर हम देख लेते हैं कौन सा आंसर होगा 5 प्लस √3 अपॉन 2√3। ये हमारा करेक्ट अल्टरनेट होगा, करेक्ट अपना आंसर आवशे। ओके, डन। चलो नेक्स्ट क्वेश्चन देख लेते हैं। तो cos ऑफ cos इनवर्स √3/2 प्लस sin इनवर्स x इक्वल टू 1। तो cos सामने ले जाओ, cos √3/2 की वैल्यू क्या आएगी? पाई बाय 6 प्लस sin इनवर्स x इक्वल टू cos इनवर्स 1। cos की वैल्यू 1 कब आएगी? 0 होगी तब। सो दैट sin इनवर्स x इक्वल टू माइनस पाई बाय 6 x इक्वल टू माइनस साइन पाई बाय 6। तो आंसर होगा -1/2। तो करेक्ट अल्टरनेट इज बी। देख लेते हैं, डन। ओके,
નેક્સ્ટ ક્વેશ્ચન. સાઇન ઇનવર્સ A ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા એન્ડ સાઇન ઇનવર્સ B ઇક્વલ ટુ આલ્ફા માઇનસ બીટા. તો અમે સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટાની કિંમત આપણે જોઈએ છે. તો અહીંયાથી આપણે એવું લખી દઈએ A ઇક્વલ ટુ સાઇન આલ્ફા પ્લસ બીટા, સોરી, A ઇક્વલ ટુ સાઇન આલ્ફા પ્લસ બીટા, સોરી, નેક્સ્ટ ક્વેશ્ચન આવી ગયો. A ઇક્વલ ટુ यहाँ पर लिख देते, चलो A इक्वल टू साइन ने આપણે સામે લઈ જઈએ એટલે સાइन આલ્ફા પ્લસ બીટા એન્ડ B ઇક્વલ ટુ સાइन આલ્ફા માઇનસ બીટા. હવે અહીંયા આપણે આન્સર જે જોઈએ છે એ A અને B ના ગુણાકારમાં જોઈએ છે. તો અહીંયા A અને B નો આપણે ગુણાકાર કરી દઈએ. તો AB ઇક્વલ ટુ સાइन આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાइन આલ્ફા માઇનસ બીટા. હવે આની જો આપણને ડાયરેક્ટ ફોર્મ્યુલા આવડતી હોય તો સીધો જ આપણે આનો આન્સર લખી શકાય. AB ઇક્વલ ટુ આની ફોર્મ્યુલા છે સાइन સ્ક્વેર આલ્ફા માઇનસ સાइन સ્ક્વેર બીટા. આ બંનેનો ગુણાકાર કરશો સાइन આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાइन આલ્ફા માઇનસ બીટા, એનો ગુણાકાર આવશે સાइन સ્ક્વેર આલ્ફા માઇનસ સાइन સ્ક્વેર બીટા. પણ આપણે અહીંયા કોસ સ્ક્વેર બીટા જોઈએ છે તો આને આપણે કોસ સ્ક્વેર બીટામાં કન્વર્ટ કરીએ તો સાइन સ્ક્વેર આલ્ફા માઇનસ 1 માઇનસ કોસ સ્ક્વેર બીટા. તો આ થઈ જશે સાइन સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા માઇનસ 1. માઇનસ 1 ને આપણે આ બાજુ લઈ જાય એટલે AB પ્લસ 1 ઇક્વલ ટુ સાइन સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા. તો સાइन સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટાની વેલ્યુ મળશે AB પ્લસ 1. દેખ લો, ઓકે, અહીંયા સીધું આવી જ જાય છે, બરાબર છે, 1 પ્લસ AB. ચલો, ઓકે, આગળનો ક્વેશ્ચન. તો A ઇક્વલ ટુ સાइन આલ્ફા પ્લસ બીટા અને B ઇક્વલ ટુ સાइन આલ્ફા માઇનસ બીટા. હવે આન્સર જો આપણે જોઈએ તો બધામાં AB નો ગુણાકાર આપણે જોઈએ છે. તો અહીંયા પણ આપણે A અને B નો ગુણાકાર કરી દઈએ તો અહીંયા બનશે AB ઇક્વલ ટુ સાइन આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાइन આલ્ફા માઇનસ બીટા. હવે જો તમને બધા આ ફોર્મ્યુલા યાદ હોય તો સીધું જ આપણે અહીંયા લખી શકાય કે સાइन સ્ક્વેર આલ્ફા માઇનસ સાइन સ્ક્વેર બીટા. આ બંનેનો ગુણાકાર કરશો એટલે તમને મળશે સાइन સ્ક્વેર આલ્ફા માઇનસ સાइन સ્ક્વેર બીટા. તો આપણે જોઈએ છે કોસ સ્ક્વેર બીટા, તો આ સાइन સ્ક્વેર બીટાને આપણે કોસ સ્ક્વેર બીટામાં કન્વર્ટ કરી દઈએ તો એની આઈડેન્ટિટી આપણે યુઝ કરીએ તો સાइन સ્ક્વેર આલ્ફા માઇનસ 1 પ્લસ કોસ સ્ક્વેર બીટા. આપણે જોઈએ છે સાइन સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા, તો 1 ને આપણે આ સાઈડ ઉપર શિફ્ટ કરી દઈએ તો AB પ્લસ 1 ઇક્વલ ટુ સાइन સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા. તો સાइन સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટાની વેલ્યુ આવશે AB પ્લસ 1. AB પ્લસ 1 એટલે આપણો સી અલ્ટરનેટ આવશે. જુઓ, દેખ લેતે हैं, चलो, ओके ओके. तो नेक्स्ट क्वेश्चन. चलो पहला આપણે આ ક્વેશ્ચન જોઈએ. તો cos sin ઇન્વર્સ 1/5 પ્લસ cos ઇન્વર્સ x ઇક્વલ ટુ 0. તો પહેલા આપણે જોઈએ કે cos ની કિંમત 0 ક્યારે થાય? જ્યારે આ વેલ્યુ π/2 થાય ત્યારે. તો આ વેલ્યુ π/2 આપણે કરીએ એટલે કે sin ઇન્વર્સ 1/5 પ્લસ cos ઇન્વર્સ x ઇક્વલ ટુ π/2.
તો આ પણ આપણી પાસે ફોર્મ્યુલા છે કે સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ π/2. તો એક્સ ની વેલ્યુ શું હોવી જોઈએ? 1/5. એક્સ ની જગ્યાએ 1/5 મૂકો એટલે આ થઈ જશે સાઇન ઇન્વર્સ 1/5 પ્લસ કોસ ઇન્વર્સ 1/5 ઇક્વલ ટુ π/2. અને અહીંયા કોસ લગાડી દઈએ એટલે કોસ π/2 ઇક્વલ ટુ 0. So correct alternate is 1/5. 1/5 is the correct alternate. Okay. देख लेते हैं, चलो डन. ओके, चलो नવો क्वेश्चन આવી ગયો. tan સ્ક્વેર sec ઇન્વર્સ 3 પ્લસ cosec સ્ક્વેર cot ઇન્વર્સ 2 પ્લસ cos સ્ક્વેર cos ઇન્વર્સ 2/3 પ્લસ sin ઇન્વર્સ 2/3. તો ये तो π/2 થઈ જશે. ચલો અહીંયા આપણે 10 માં કન્વર્ટ કરી દેશું. તો અહીંયા આપણે રાઈટ ટ્રાયેંગલ ડ્રો કરીએ. સપોઝ sec ઇન્વર્સ 3 તો કર્ણ છેદમાં પાસેની બાજુ એટલે આ થઈ જશે 2√2. બરાબર. sec ઇન્વર્સ એટલે કર્ણ છેદમાં પાસેની બાજુ એટલે 9 માંથી 1 જાય 8 એટલે આ થશે 2√2. એટલે tan સ્ક્વેર બ્રેકેટ tan ઇન્વર્સ 2√2 પ્લસ cosec સ્ક્વેર. ચાલો આને આપણે cosec માં કન્વર્ટ કરીએ તો cot 2 એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. પાયથાગોરસનો યુઝ આપણે કરીએ તો 4 - 1 એટલે આ થઈ જશે √3. તો cosec સ્ક્વેર થઈ જશે √3 કર્ણ છેદમાં સામેની બાજુ એટલે કે √3 સોરી cosec ઇન્વર્સ √3 અને પ્લસ cos સ્ક્વેર π/2. આ વેલ્યુ તો π/2 જ થઈ જશે. sin ઇન્વર્સ 2/3 પ્લસ cos ઇન્વર્સ 2/3. ચાલો tan ઇન્વર્સ એન્ડ tan કટ કરી દઈએ તો 2√2 નો સ્ક્વેર. આ જે સ્ક્વેર છે એ ખૂણા ઉપર આપણે મૂકવો પડશે. પ્લસ આ બંને કટ કરી દઈએ તો √3 સ્ક્વેર અને cos π/2 ની વેલ્યુ આવશે 0 એટલે 0. તો 8 પ્લસ 3 સોરી કંઈક રોંગ છે 1 મિનિટ. ઓકે. tan સ્ક્વેર આને આપણે 10 માં ફેરવવું પડે તો અહીંયા પહેલા આપણે કાટકોણ ત્રિકોણ દોરી દઉં અને આપણે ખૂણો લઈ લઈએ. તો sec નું સૂત્ર છે કર્ણ છેદમાં પાસેની બાજુ. તો પાયથાગોરસનું સૂત્ર આપણે વાપરીએ તો પાયથાગોરસના સૂત્ર પ્રમાણે 9 માંથી 1 જાય એટલે 8 અને 8 નું વર્ગમૂળ એટલે થઈ જશે 2√2. એટલે અહીંયા આપણે લખશું tan સ્ક્વેર tan ઇન્વર્સ શું આવશે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે 2√2 પ્લસ cosec સ્ક્વેર બ્રેકેટ આને આપણે cosec ઇન્વર્સમાં કન્વર્ટ કરીએ તો કાટકોણ ત્રિકોણ દોરીએ અહીંયા એટલે અહીંયા થશે cot 2 એટલે કે cot નું સૂત્ર છે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એટલે આ થઈ જશે √5. બરાબર. પાયથાગોરસના સૂત્ર પ્રમાણે એટલે આ થઈ જશે cosec ઇન્વર્સ એટલે કે કર્ણ છેદમાં સામેની બાજુ એટલે √5 અને પ્લસ cos સ્ક્વેર આ વેલ્યુ થઈ જશે π/2. તો tan ઇન્વર્સ અને tan કટ કરીએ એટલે 2√2 નો સ્ક્વેર થાય પ્લસ cosec અને cosec કટ કરીએ એટલે √5 નો સ્ક્વેર થાય અને આ વેલ્યુ થઈ જશે 0. તો 2√2 નો સ્ક્વેર એટલે 8 √5 નો સ્ક્વેર 5 અને પ્લસ 0 એટલે કેટલા થશે 8 ને 5 13 એટલે કરેક્ટ અલ્ટરનેટ આવશે 13. ઠીક છે. ક્લિયર.
ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. તો સાઇન ઇનવર્સ 3/5 માઇનસ સાઇન ઇનવર્સ 8/17. તો આનું આપણે બાદબાકી કરવી હોય તો ફરજિયાત આને આપણે ટેન ઇનવર્સમાં ફેરવવા પડે. તો આના માટે આપણે રાઇટ ટ્રાયેંગલ ડ્રો કરીએ. તો સાઇન ઇનવર્સ સામેની બાજુ છેદમાં કર્ણ ત્રિપુટી યાદ રાખો એટલે 3/4 એટલે આ થશે ટેન ઇનવર્સ 3/4 માઇનસ 8/17 એટલે 8/17 એટલે ત્રિપુટી યાદ રાખો એટલે આ આવશે 15 માઇનસ ટેન ઇનવર્સ 8/15. બરાબર. હવે બંનેની બાદબાકી કરવાની છે. બાદબાકી માટે કોઈ કન્ડિશન ચેક કરવાની જરૂર હોતી નથી. તો ટેન ઇનવર્સ 3/4 માઇનસ 8/15 1 પ્લસ 3/4 8/15 એટલે આ થઈ જશે ટેન ઇનવર્સ 45 8 ચોક 32 15 ચોક 60 અને 8 તેરી 24 એટલે થશે ટેન ઇનવર્સ 3 1 અહીંયા 4 6 ને 2 8. જુઓ આન્સર ટેન ઇનવર્સમાં ક્યાંય નથી. આપણે જવાબ સાઇન કોસમાં જોઈએ છે તો આપણે સાઇન કોસમાં ફેરવી દઈએ. તો સપોઝ આપણે આને સાઇનમાં ફેરવીએ. 10 એટલે સામેની બાજુ છેદમાં 84 એટલે અહીંયા આવશે 169 પ્લસ 84 નો સ્ક્વેર કરો. એક મિનિટ. ચોર્યાસી નો સ્ક્વેર કરીએ એટલો બધો આપણે લાંબો કરવું નથી. એક સેકન્ડ. 13/84 છે ને. જવાબ આપણે જોઈએ છે સાઇન અને કોસમાં. તો સાઇન ઇનવર્સ આપણે ફેરવી દઈએ. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ચાલો ને 84 નો સ્ક્વેર કરો ને. 32 3 64 3 67 5 ચોક અરે 4 ચોકુ 16 1 4 8 32 ને 33 7056 એટલે આ થશે 15 6 ને 6 12 1 ને 1 2 અને 7 તો 85 એટલે આનું સ્ક્વેર રૂટ કેટલું થઈ જશે 85. તો આન્સર જુઓ પાસેની બાજુ છેદમાં કર્ણ સોરી એ રૂટ નીકળી જશે. ફરીથી લઈએ. ચાલો તો સાઇન ઇનવર્સ 3/5 માઇનસ સાઇન ઇનવર્સ 8/17. તો આપણે ફરજિયાત આને 10 માં આપણે કન્વર્ટ કરી દઈએ. તો રાઇટ ટ્રાયેંગલ ડ્રો કરો. સોરી. ચાલો અહીંયા 10 ઇનવર્સ. તો 10 એટલે સાઇન છે તો સામેની બાજુ છેદમાં કર્ણ એટલે આ આવશે 4 પાયથાગોરસ પ્રમાણે એટલે 10 ઇનવર્સ 3/4 માઇનસ ચાલો આના માટે લઈએ એટલે અહીંયા થશે 8 અહીંયા 17 ત્રિપુટી યાદ રાખો એટલે આ આવશે 15 માઇનસ 10 ઇનવર્સ 8/15. ચાલો અહીં આપણે કરી દઈએ તો 10 ઇનવર્સ બાદબાકી હોય તો કઈ કન્ડિશન આપણે ચેક કરવાની જરૂર રહેતી નથી. તો 3/4 માઇનસ 8/15 1 પ્લસ 3/4 ઇન્ટુ 8/15. તો 10 ઇનવર્સ 45 માઇનસ 8 ચોક 32 અહીંયા 60 અને પ્લસ 24. સો ધેટ 10 ઇનવર્સ 3 1 4 અને 8. જવાબ આવશે 10 ઇનવર્સ 13/84
પણ જવાબ આપણે જોઈએ છે સાઇન અને કોસમાં. તો ફરી આપણે આને કોસમાં આપણે ફેરવી દઈએ. તો 84 - 3 એટલે શું આવશે? કર્ણ આવશે tan ઇન્વર્સ. અહીંયા 13, અહીંયા 84. ત્રિપુટી યાદ રાખશો એટલે આવી જશે 85. તો આપણે આન્સર જોઈએ છે cos 84/85 આવે છે. જુઓ, cos 84/85. cos ઇન્વર્સ પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે 84/85. તો કરેક્ટ અલ્ટરનેટ આપણો બનશે બી. બરાબર છે, જોઈ લો. ડન. ચાલો, ચાલો નવો ક્વેશ્ચન આપણી પાસે છે. cot ઇન્વર્સ √1 + x² - 1 / x. તો આ જે x છે એની જગ્યાએ હું tan થીટા ધારી લઉં. તો આપણે લખીએ કે ધારો કે x બરાબર tan થીટા, જ્યાં થીટા બિલોંગ્સ ટુ -π/2 થી π/2. તો આ રકમ થઈ જશે અહીંયા cot ઇન્વર્સ 1 + tan² થીટા. 1 + tan² થીટા એટલે sec² થીટા, એટલે વર્ગ અને વર્ગમૂળ કાઢી દઈએ તો sec થીટા - 1 / tan થીટા. ચાલો, અને હજુ આપણે sin cos માં ફેરવી દઈએ તો cot ઇન્વર્સ 1 - cos થીટા / sin થીટા. બરાબર, બંનેનો લસા cos થીટા આપણે કટ કરી દઈએ તો 1 - cos થીટા / sin થીટા. આને હાફ એંગલમાં કન્વર્ટ કરીએ, આને પણ હાફ એંગલમાં કન્વર્ટ કરો તો cot ઇન્વર્સ 2 sin² θ/2 / 2 sin θ/2 into cos θ/2. 2 2 કેન્સલ, એક sin કેન્સલ, sin / cos એટલે આ થશે cot ઇન્વર્સ tan θ/2. પણ આપણે અહીંયા કોટ જોઈએ છે તો ફરી વખત આપણે અહીંયા cot ઇન્વર્સ cot π/2 - θ/2. ચાલો, આ બંને કટ કરી દઈએ તો π/2 - 1/2 અને થીટા આપણે મૂકી દઈએ કેટલો? tan ઇન્વર્સ x. સો કરેક્ટ અલ્ટરનેટ કયો આવશે? π/2 - 1/2 tan ઇન્વર્સ x. આપણો करेक्ट अल्टरनेट આવશે. कौन सा है इसमें? cot इनवर्स x tan इनवर्स x π/2 - 1/2 tan इनवर्स x. So C is the correct alternate. Okay. Okay. નવો ક્વેશ્ચન છે આપણી પાસે. 2 cos બ્રેકેટ 2 tan ઇન્વર્સ x = 1. તો x ની વેલ્યુ આપણે શોધવી છે. તો 1/2 આપણે સામે લઈ જઈએ, cos ને સામે લઈ જઈએ તો 2 tan ઇન્વર્સ x = cos ઇન્વર્સ સામે જાય એટલે, અને આથી જાય 1/2 અને cos ની કિંમત 1/2 એટલે આ કેટલું થશે? π/3. તો આપણે tan ઇન્વર્સ x જોઈએ છે, 2 ને આપણે નીચે લઈ જઈએ તો tan ઇન્વર્સ x = π/6. તો x કેટલા થઈ જશે? tan ની કિંમત π/6 એટલે કે 1/√3. tan π/6 ની વેલ્યુ આવશે 1/√3. તો કરેક્ટ અલ્ટરનેટ કયો આવશે? સી. देख लेते हैं. डन. ચાલો, નવો ક્વેશ્ચન છે. tan ઇન્વર્સ cot x + cot ઇન્વર્સ tan x.
તો એ આ cot x ને આપણે tan ઇન્વર્સમાં કન્વર્ટ કરીએ તો tan ઇન્વર્સ 10 પાઈ બાય 2 માઇનસ x પ્લસ cot ઇન્વર્સ આને આપણે 10 કોટમાં કન્વર્ટ કરો એટલે cot પાઈ બાય 2 માઇનસ x તો tan ઇન્વર્સ 10 cot ઇન્વર્સ cot કેન્સલ પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 2 એટલે પાઈ અને માઇનસ x માઇનસ 2x તો કરેક્ટ અલ્ટરનેટ આવશે પાઈ માઇનસ 2x so it is answer pi minus 2x okay ચાલો નવો ક્વેશ્ચન આવી ગયો તો tan ઇન્વર્સ 1/5 પ્લસ tan ઇન્વર્સ 5 આ tan ઇન્વર્સ 5 ને આપણે કોટમાં કન્વર્ટ કરીએ તો tan ઇન્વર્સ 1/5 પ્લસ cot ઇન્વર્સ 1/5 અને આ વેલ્યુ થઈ જશે પાઈ બાય 2 tan ઇન્વર્સ x પ્લસ cot ઇન્વર્સ x ઇક્વલ ટુ પાઈ બાય 2 આ પાઈ બાય 2 ની વેલ્યુ આપણે અહીંયા પુટ કરી દઈએ એટલે અહીંયા થશે cos 2 into પાઈ બાય 2 2 કેન્સલ cos પાઈ અને cos પાઈ ની વેલ્યુ આવશે -1 so correct alternate is C -1 done okay ચાલો ત્રિકોણ ABC માં ખૂણો A છે tan ઇન્વર્સ 2 ખૂણો B છે tan ઇન્વર્સ 3 તો ખૂણો C આપણે શોધવો છે તો આપણને ખબર છે કે ત્રિકોણ ABC માટે A plus B plus C equal to પાઈ તો આપણે અહીંયા A અને B ની કિંમત મૂકી દઈએ તો tan ઇન્વર્સ 2 પ્લસ tan ઇન્વર્સ 3 પ્લસ C equal to પાઈ ચાલો આ બંનેનો ગુણાકાર કરીએ તો બંનેનો ગુણાકાર 1 કરતા વધારે આવશે જો ગુણાકાર 1 કરતા વધારે આવે તો આપણી પાસે સૂત્ર છે પાઈ પ્લસ tan ઇન્વર્સ 2 પ્લસ 3 upon 1 માઇનસ બંનેનો ગુણાકાર એટલે 6 પ્લસ C equal to પાઈ તો પાઈ tan ઇન્વર્સ 5 upon -5 પ્લસ C equal to પાઈ તો આ tan ઇન્વર્સ માઇનસ છે એટલે અહીંયા માઇનસ કરી દઉં અહીંયા પ્લસ કરી દઉં એટલે 5 5 કેન્સલ એટલે tan ઇન્વર્સ 1 એટલે પાઈ માઇનસ પાઈ બાય 4 પ્લસ C ઇક્વલ ટુ પાઈ આપણે C ની કિંમત જોઈએ છે તો આ બંનેને સામે લઈ જઈએ તો પાઈ પાઈ કેન્સલ તો C ઇક્વલ ટુ કેટલા થશે પાઈ બાય 4 ખૂણો C કેટલો આવશે પાઈ બાય 4 એટલે કે 45 આવશે 45 એટલે કરેક્ટ અલ્ટરનેટ ઇઝ B ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન y ઇક્વલ ટુ tan ઇન્વર્સ x તો y માં આપણે બધા આન્સર જોઈએ છે ઓકે તો y એ શું છે tan ઇન્વર્સ x નો વિસ્તાર જ છે y શું છે અહીંયા tan ઇન્વર્સ x નો વિસ્તાર તો આપણને ખબર છે tan ઇન્વર્સ x નો વિસ્તાર કયો છે tan ઇન્વર્સ x નો વિસ્તાર કયો છે સોરી tan ઇન્વર્સ x નો વિસ્તાર આવશે -π/2 થી π/2 ઓપન ઇન્ટરવલ -π/2 થી +π/2 એટલે આપણો ઓલ્ટરનેટ આવો આવશે -π/2 લેસ ધેન સોરી ખાલી લેસ ધેન જ આવશે લેસ ધેન y લેસ ધેન π/2 tan ઇન્વર્સ x નો વિસ્તાર જ મૂકવાનો છે tan ઇન્વર્સ x નો વિસ્તાર આવશે ઓપન ઇન્ટરવલ -π/2 થી π/2 તો આ tan ઇન્વર્સ x ની કિંમત ક્યાં આવશે -π/2 થી +π/2 ની વચ્ચે જુઓ કયો ઓલ્ટરનેટ આમાંથી આવશે -π/2 થી +π/2 આ આવશે જોઈ લો બરાબર છે ઓપન ઇન્ટરવલ છે એટલે આ નહીં આવે
આ સાઇન ઇન્વર્સનો વિસ્તાર આવશે. સાઇન ઇન્વર્સ માટે આપણને ખબર છે કે સાઇન ઇન્વર્સ x નો વિસ્તાર આવશે સમૃદ્ધ અંતરાલ -π/2 થી π/2. આ સમૃદ્ધ અંતરાલ છે, આ વિવૃત અંતરાલ છે, એટલે આ સાઇન ઇન્વર્સનો વિસ્તાર છે, આ આપણા ટેન ઇન્વર્સનો વિસ્તાર છે. એટલે કરેક્ટ અલ્ટરનેટ આવશે સી. જોઈ લો અલગ આવશે, એટલે કરેક્ટ અલ્ટરનેટ આમાં આવશે સી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. ટેન ઇન્વર્સ -1 આપણને ખબર છે ટેન ઇન્વર્સ 1 ની વેલ્યુ π/4 અને આગળ માઇનસ છે એટલે આ થઈ જશે -π/4 પ્લસ સેક ઇન્વર્સ -2 હોય તો આપણે અહીંયા લખીએ છીએ પાઈ માઇનસ સેક ઇન્વર્સ 2 અને સાઇન ઇન્વર્સ 1/√2 આની કિંમત છે π/4. તો π/4 તો આપણને દેખાય જ છે, ઉડી જાય. આની કિંમત મૂકી દો તો પાઈ માઇનસ, હવે આપણે સેકની કિંમત યાદ ના હોય તો આપણે એને કોસમાં કન્વર્ટ કરી દઈએ તો કોસ ઇન્વર્સ થઈ જશે 1/2 તો પાઈ માઇનસ π/3 એટલે આન્સર આવશે આપણો 2π/3. જોઈ લો આમાં કયો અલ્ટરનેટ આવશે? ડી અલ્ટરનેટ આવશે 2π/3. ઓકે, કરેક્ટ અલ્ટરનેટ 2π/3. ચલો નવો પ્રશ્ન આપણી પાસે આવી ગયો. સાઇન ઇન્વર્સ સાઇન ઓફ 23π/6. તો આપણને ખબર છે સાઇન ઇન્વર્સનો વિસ્તાર છે આપણી પાસે -π/2 થી π/2, એટલે કે -90 થી +90 ની વચ્ચે ખૂણો હોય તો જ આપણે આ સાઇન ઇન્વર્સ અને સાઇન આપણે કટ કરી શકાય. તો આ ખૂણો છે એ આપણને દેખીતું જ છે કે -90 થી +90 ની વચ્ચે નથી, તો ખૂણાને આપણે રિડ્યુસ કરવો પડે. તો ખૂણાને રિડ્યુસ આપણે કરી દઈએ તો સાઇન ઇન્વર્સ સાઇન, અહીંયા આપણે આવું લખી દેવાનું પાઈ -π/6. ચાલો હવે અહીંયા આપણે 23π સેટ કરવા હોય તો આપણને ખબર છે 6 ચોક 24, 24 માંથી 1 જાય એટલે 23π/6 થઈ જાય. હવે આને ઓલ એસટીસી લગાડી દઈએ તો સાઇન ઇન્વર્સ, ચાલો પાઈના મલ્ટીપલમાં ખૂણો હોય તો આપણને ખબર છે વિધેય બદલાવતા નથી, સાઇન π/6, પણ ઓલ એસટીસી લગાડો તો 4π. 4π ક્યાં આવશે? યુનિટ સર્કલ ઉપર આ જગ્યાએ આવે. અને 4π માઇનસ, માઇનસ એટલે આપણે ઊંધું પરિભ્રમણ કરો, એન્ટી ક્લોકવાઇઝ જાઓ એટલે કયું ચરણ આવશે? ચોથું ચરણ. ચોથા ચરણમાં સાઇન કેવા છે આપણી પાસે? માઇનસ, એટલે અહીંયા લાગી જાય માઇનસ. તો આ બની ગયું સાઇન ઇન્વર્સ માઇનસ સાઇન એક્સ. આપણી પાસે એની ફોર્મ્યુલા છે, માઇનસ નિશાની આગળ લઈ લો, સાઇન ઇન્વર્સ સાઇન ઉડાડી દો એટલે આપણો આન્સર આવશે -π/6. -π/6 એ કરેક્ટ અલ્ટરનેટ આવે. તો બી ઇઝ કરેક્ટ અલ્ટરનેટ.